ભરૂચમાં શાળાએ લાવવા લઈ જવા માટે ઇકોના ચાલકે જ કાળા કાચવાળી ઇકોમાં 3 વર્ષીય બાળકીની ઉપર દાનત બગાડી શારીરિક અડપલા તેમજ ગુપ્તાંગ અંગો ઉપર અડપલાથી બાળકીને ઇજા થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સોસાયટીના મકાન નંબર 2498 માં રહેતા ચિરાગ ઉર્ફે ચેતન રમેશચંદ્ર મોદી કે જેઓ ઇકો ચલાવે છે, જેઓ ભરૂચની એક શાળાના બાળકોને ઇકોમાં લાવવા અને ઘરે મૂકવાની વર્ધી મારતા હતા। તે દરમિયાન શાળાની 3 વર્ષીય બાળકી શાળાએથી છૂટીને રાબેતા મુજબ ચિરાગ ઉર્ફે ચેતન રમેશચંદ્ર મોદીની કાળા કાચવાળી ઇકો ગાડીમાં બેસી ઘરે જઈ રહી હતી। દરમિયાન ઇકો ચાલકે બાળકી ઉપર દાનત બગાડી કાળા કાચવાળી ગાડીમાં બાળકીના ગુપ્તાંગો પર અડપલા તેમજ ગુપ્તાંગોમાં આંગળીઓ નાખી શારીરિક અડપલા કરતા બાળકીને દુખાવો થતા તેણીએ જ ચિરાગ ઉર્ફે ચેતન રમેશચંદ્ર મોદીએ તેના શરીર ઉપર શારીરિક અડપલા કર્યા હોય તેમ જણાવતા જ બાળકીના માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ ઇકો ચાલક ચિરાગ ઉર્ફે ચેતન રમેશચંદ્ર મોદી વિરુદ્ધ કલમ 376 AB તેમજ પોક્સોની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ તાબડતોબ આરોપીને ઝડપી પાડ્યો હતો। આપના નોલેજમાં છે તે મુજબ 2 દિવસ પહેલા સ્કૂલની એક બાળા કે જે ઇકો વાહનથી ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે જવાનું અપડાઉન કરે છે, જેની ઉંમર અંદાજિત 3 વર્ષની છે, એટલે એકદમ નાબાલિગ બાળા છે, એકદમ નાની ઉંમરની બાળા છે। આરોપીએ પોતાના ઇકો વાનમાં સ્કૂલેથી આ બાળકીને ઘરે લઈ જવા માટે રવાના થાય છે। અંદાજિત સમય છે બપોરે 12:45 થી 13:15 સુધીનો સમય છે, એટલે અડધી કલાકની મુસાફરીના પીરિયડમાં આ ઈસમે એકલી બાળકી હોવાના નાતે છેડતી કરવાનો પ્રયાસ કરેલો છે। ખાસ કરીને આ ડ્રાઈવરે આ બાળકીના વજાઇનલ પાર્ટ ઉપર છેડછાડ કરેલી છે અને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરેલો છે, જે ખરેખર એક ગંભીર ગુનો છે પોક્સો એક્ટ હેઠળ અને IPC 3 પોક્સોની 3 અને 4 કલમ મુજબનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે। જોકે 3 વર્ષીય બાળકી ઉપર અડપલા કરનાર આરોપીને મેડિકલ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભરૂચમાં સ્કૂલ ઇકો વાન ચાલકે 3 વર્ષીય બાળકી ઉપર શારીરિક અડપલા કરતા તેમજ બાળકીના ગુપ્તાંગો પર ઈજા પહોંચાડતા ઇકો ગાડીની સીટ ઉપર લોહી પડતા પોલીસે પણ આરોપીની ધરપકડ કરી ઇકો ગાડી કબજે કરતા પોલીસે ઇકો ગાડીની સીટ ઉપર લોહીના ડાઘા જોતા ઇકો ગાડી પણ કબજે લીધી છે। જોકે RTO વિભાગે પણ જાગૃત થવાની જરૂર છે કે કોઈ પણ સ્કૂલમાં કાળા કાચવાળી ગાડી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ભરૂચમાં સ્કૂલ ઇકો વાન ચાલકે કાચવાળી ગાડીમાં જ 3 વર્ષની માસૂમ બાળકીના ગુપ્તાંગો પર શારીરિક અડપલા કરી ઈજા પહોંચાડી છે, ત્યારે કાળા કાચવાળી ગાડી સામે RTO કચેરીના અધિકારીઓએ પણ જાગૃત થવાની જરૂર છે અને આવા કાળા કાચવાળી ગાડીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।